हेलो फ्रेंड्स, આપણે લાસ્ટ લેક્ચરમાં 9.5 જે આપણું સ્વાધ્યાય છે બરાબર, એમાં આપણે 13 સુધીનું કામ કર્યું હતું બરાબર. ઓકે, તો 1 થી લઈને 13 પૂરા સમપરિમાણીય વિકલ સમીકરણ આપણી મેથડ છે y/x અને x/y વાળી. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ જઈએ નંબર 14 માં. શરત આપેલી છે જે તમને ખ્યાલ જ છે, c મેળવવા માટે અને dy/dx minus y/x plus cosec y/x બરાબર 0. તો બધુંય અરેન્જમેન્ટ કમ્પ્લીટ જ છે. આમાં કાઈ નથી કરવાનું. y/x રેડી, cosec y/x રેડી, ક્યાંય એકલા x કે એકલા y નથી, તો ડાયરેક્ટ જ y/x બરાબર v લેતા. તેથી y બરાબર vx dy/dx બરાબર v plus x dv/dx. રેડી? હવે મૂકીએ ડેટા. તો અહીંયા dy/dx મૂકવાના છે, ઈ કેટલા? તો કે v plus x dv/dx minus y/x એટલે v plus cosec v અને બરાબર 0. તો આ v કેન્સલ, v minus v કેન્સલ અને cosec v ને સામે લઈ જાય તો x dv/dx બરાબર માઇનસ cosec v. હવે શું કરશી? dv બાજુ v વાળા અને x અને dx સામે, માઇનસ જમણી બાજુ રાખવાના. પછી જોઈએ કે માઇનસ ની જરૂરિયાત ક્યાં છે. તો આ થશે 1 cosec v dv minus 1/x dx. હવે 1 cosec ને શું કહેવાય? sin કહેવાય. બરાબર minus 1/x dx. પછી શું કરશી? બંને બાજુ સંકલન લેતા. તો sin નું સંકલન શું થાય? માઇનસ cos. તમને ખબર જ છે કે અહીંયા માઇનસ આવવાના છે, તો આ માઇનસ ને અહીંયા રાખી દઈ તો sin નું માઇનસ cos થાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે આ માઇનસ અહીંયા રાખી દઈને અહીંથી કાઢી નાખી. ડન? હાલો હવે બંને બાજુ સંકલન લેતા. તેથી આ માઇનસ એમને સંકલન sin v dv અને સામે સંકલન 1/x dx. ઓકે, તો sin નું થશે માઇનસ cos, માઇનસ માઇનસ પ્લસ cos v બરાબર log x પ્લસ c, કારણ કે c મેળવવાના જ એટલે, અને v ની કિંમત મૂકી દઈ, v એટલે y/x. તો cos y/x બરાબર log x પ્લસ c. રેડી? હવે x બરાબર 1 ને y બરાબર 0 ને સમીકરણ 1 માં મૂકતા. x બરાબર 1 અને y બરાબર 0 ને સમીકરણ 1 માં મૂકતા. ચાલો, તેથી x 1 છે અને y 0 છે. 0 ના છેદમાં 1 એટલે 0, તો cos 0 આ log x 1 છે એટલે log 1 અને પ્લસ c. cos 0 એટલે 1, log 1 એટલે 0 પ્લસ c, તેથી c બરાબર 1. રેડી? હાલો હવે c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. રેડી? તો c બરાબર 1 મૂકી દઈએ અહીંયા. તો cos y/x બરાબર log x પ્લસ 1. આ આલે આન્સર. 1 ને સામે જવા દો અને log કાઢો તો e રેસ ટુ આન્સર આવે e આલે.
જેમ કે cos y by x -1 બરાબર log x. અહીંથી log કાઢો એટલે સામેની વસ્તુ e ની ઉપર વહી જાય એટલે e raised to cos y by x -1 બરાબર x. x ને કરતા બનાવીને આન્સર ફાઇનલ લખી નાખવાનો. આ લખો તો કઈ પ્રોબ્લેમ નથી. અને MCQ હોય તો ઓપ્શન સિલેક્ટ કરવાનું હોય, બાકી થિયરીમાં ચાલે. થોડા ઘણા દાખલા ગણી લો એટલે ખબર પડી જાય કે ભાઈ ક્યાં સુધી જવાનું હોય. બને તો આવા આન્સર સિલેક્ટ રાખવાના. ઓકે, હાલો તો આ થયું આપણો નંબર 14 નું કામ. જી પૂરું થઈ ગયું. નેક્સ્ટ લઈ નંબર 15. હાલો નેક્સ્ટ લઈ નંબર 15. x બરાબર 1 ને y બરાબર 2. 2xy પ્લસ y સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર ઇન્ટુ dy બાય dx અને બરાબર 0. ઓકે, હવે એટલે તો જો આપણે કાંઈ ખબર ના પડે તો અહીંયા જે dy બાય dx આપેલા છે કરતા બનાવાય. ઈ માઇનસ છે તો આ પદને સામે લઈ ગઈ, પછી 2x સ્ક્વેર છેદમાં આવશે એટલે dy બાય dx કરતા બની જશે. ઓકે, તો 2xy પ્લસ y સ્ક્વેર બરાબર 2x સ્ક્વેર dy by dx. તેથી dy by dx બરાબર 2x સ્ક્વેર છેદમાં જશે એટલે 2xy પ્લસ y સ્ક્વેર અને છેદમાં કોણ 2x સ્ક્વેર. આપી દો અલગ અલગ તો dy by dx 2xy upon 2x સ્ક્વેર તો 2 ગયા, એક વાર x ગયા એટલે y by x વધ્યા પ્લસ y સ્ક્વેર upon 2x સ્ક્વેર તો નીચે 2 વધ્યા અને y by x નો સ્ક્વેર, y સ્ક્વેર by x સ્ક્વેર એટલે y by x નો સ્ક્વેર. હાલો અરેન્જમેન્ટ રેડી. તો y by x બરાબર v લેતા તેથી y બરાબર vx dy by dx બરાબર v plus x dv by dx. મૂકીએ ડેટા તો અહીંયા dy by dx એટલે v plus x dv by dx બરાબર y by x એટલે v પ્લસ y by x એટલે v સ્ક્વેર બાય 2 v સ્ક્વેર બાય 2. ડન. સામ સામે v કેન્સલ તો x dv by dx બરાબર v સ્ક્વેર બાય 2 વધ્યું. x dv by dx બરાબર v સ્ક્વેર બાય 2. શું કરશી? 2 ઉપર v સ્ક્વેર નીચે dv બરાબર 1 by x dx તો 2 by v સ્ક્વેર dv બરાબર 1 by x dx. અલગ થઈ જાય એટલે બંને બાજુ સંકલન લેતા. તો બંને બાજુ સંકલન લેતા તેથી આ બે એમને સંકલન 1 by v સ્ક્વેર dv સંકલન 1 by x dx. 1 by v સ્ક્વેર માં શું કરશી? v ને ઉપર લઈ જવાના એટલે કે v ની -2 ઘાત dv અને 1 by x dx. તો આ બે v ની -2 ઘાત નું સંકલન એક ઘાત વધે ને છેદમાં એટલી ઘાત એટલે v ની -1 ઘાત અપોન -1 બરાબર log x પ્લસ c. તો આ માઇનસ ઉપર 2 અને v ની -1 ઘાત એટલે નીચે v લખાય બરાબર log x પ્લસ c અને v મૂકી દઈ. v એટલે y by x તો આ y અને અપોન x ઉપર જશે બરાબર log x પ્લસ c. ડન. હવે કન્ડિશન x બરાબર 1 ને y બરાબર 2 ને
સમીકરણ 1 માં મૂકતા. હાલો, તેથી x1 છે એટલે -2 ગુણ્યા 1 અને નીચે y એટલે 2 બરાબર log x અને x એટલે 1 એટલે log 1 પ્લસ c. આ બે ગયા એટલે -1 log 1 એટલે 0 પ્લસ c. તેથી c બરાબર -1. રેડી? c બરાબર -1. c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો, તેથી -2x by y બરાબર log x પ્લસ c અને c એટલે -1. આ આન્સર ચાલે. હવે 1 ને આમ લઈ જાય, આગલા દાખલામાં કર્યું એમ આ log કાઢવાની વાત છે એટલે 1 ને સામે લઈ જાવ પેલે, એટલે 1 સામે પ્લસ થઈ ગયું અને -2x by y એમને એમ બરાબર log x. હવે log કાઢો તો સામેની વસ્તુ e ની ઉપર વહી જાય તો e raised to 1 - 2x by y બરાબર x. y ને લસા લઈ લ્યો તો e raised to y - 2x upon y અને બરાબર x. રેડી? ડન. તો આ થયો આપણો નંબર 15. હાલો, નેક્સ્ટ લઈ આના પછીનો. હાલો, 15 સુધીનું કામ પૂરું કર્યું. હવે 16 અને 17 એટલે આપણું આ જે 9.5 સ્વાધ્યાય છે એનું કામ પૂરું થાય. બરાબર? અને 17 પૂરું થાય પછી આપણે લેસી ઉદાહરણ નંબર 16. ઓકે? હાલો, તો હવે ક્વેશ્ચન 16. સમપરિમાણીય વિકલ સમીકરણ એટલે કે એક્ઝેક્ટ વિકલ સમીકરણ આની જેમ નથી આપેલું, પણ શું કહેવા માંગે છે કે જેમાં dx by dy હોય, h એટલે કોઈ વિધેય અને x by y હોય. એટલે આ h એટલે અહીંયા log a હોઈ શકે, chi નો હોઈ શકે અને sin કે cos એ હોઈ શકે. એટલે ઇન શોર્ટ dx by dy અને x by y ઈ કમ્પેરીઝન. તો તમે કોના બરાબર v ધારો? x by y બરાબર v ધારશો. તેથી x બરાબર શું? vy. તો ઈ જે સમીકરણ છે ખાલી જગ્યા વડે ઉકેલી શકાય ABCD માંથી. તો x બરાબર vy. હાલો, x બરાબર vy આ રહ્યું ઓપ્શન નંબર C. રેડી? તો આની અંદર માત્ર ખાલી એક એમસી ગયો તો કે x by y બરાબર v ધારીને સોલ્વ કરી શકાય. ડન? હવે 17 નીચે આપેલા સમીકરણોમાંથી એટલે આ ચાર ઓપ્શનમાં જે સમીકરણ આપ્યા એમાંથી ખાલી જગ્યા સમપરિમાણીય વિકલ સમીકરણ છે. હવે સમપરિમાણીય વિકલ સમીકરણમાં એકલો x કે એકલો y વધવો જોઈએ નહીં. x into y ના વધવા જોઈએ. બરાબર? આટલા બધા દાખલા ગણ્યા તો ખબર પડી જાય. હવે જો આ બે બ્રેકેટ છે તો આ બે બ્રેકેટમાં dy by dx અરેન્જ થઈ શકે અને dx by dy અરેન્જ થઈ શકે. હવે માની લ્યો કે આ આના છેદમાં જાય કે આ આના છેદમાં જાય, પછી આપણે શું કરી? અહીંયા x ને y છે, અહીંયા x ને y છે તો આને આપણે y વડે ભાંગી કે x વડે ભાંગી. તો માની લ્યો કે તમે આ બ્રેકેટને નીચે લઈ આવો અને x વડે ભાંગો તો અહીંયા x કટ થઈ જાય, અહીંયા y by x બની જાય. ત્યાં સુધી તો ઠીક છે, અહીંયા x કટ એટલે ખાલી 4 વધ્યા, અહીંયા 6 અને y by x. પણ અહીંયા 5 ના છેદમાં x વધે, ઈ ના આવે. એકલા x વધ્યા નીચે, ઈ ના આવે. એટલે એ છે ઈ સમપરિમાણીય વિકલ સમીકરણ નથી. પછી b તો xy dx માઈનસ આ બ્રેકેટ અને બરાબર 0. તો શું થશે? આ બ્રેકેટ સામે અને xy નીચે. હવે આ બ્રેકેટના નીચે xy આપી દે તો xy બેયને આપી શકાય. તો x³ upon xy અને y³ upon xy. તો x³ ના છેદમાં xy લખશી તો એક વાર x કટ એટલે x² ના છેદમાં y.
તો ઉપર x સ્ક્વેર ને નીચે y એટલે x બાય y કે y બાય x તો બન્યું જ નહીં. એટલે b છે એ પણ સમપરિમાણીય વિકલ સમીકરણ નથી. હવે c x ક્યુબ પ્લસ 2y² અને અહીંયા 2xy છે તો ઓબ્વિયસલી શું થાય આ 2xy dy સામે ને પછી 2xy છેદમાં લઈ લે તો આ બ્રેકેટના છેદમાં 2xy આવે. હવે તમે આ બેયને 2xy આપી દો તો x ક્યુબ ના છેદમાં 2xy તો એક વાર x કેન્સલ તો x² upon 2y તો x² ના છેદમાં 2y એટલે જનરલી x² by y જ થયા ને તો x² by y પાછું બન્યું અને આ b જેવું જ થયું y એટલે c પણ વિકલ સમપરિમાણીય વિકલ સમીકરણ નથી. હવે d y² dx plus x² minus xy minus y² dy બરાબર 0 તો શું થાય આ બ્રેકેટ સામે લઈ લઈએ અને y² છેદમાં આપી દઈ તો અહીંયા x² by y² અહીંયા નીચે y² મૂકી દઈ તો y કટ એટલે x by y અને અહીંયા y² કટ એટલે 1 તો આમાં કાંઈ પ્રોબ્લેમ નથી કાંઈ એકલા x કે y વધતા નથી એટલે d છે એ સમપરિમાણીય વિકલ સમીકરણ છે. હવે એનું તમને ઉકેલ અહીંયા લખીને બતાવી. હાલો તો d y² dx plus bracket x² minus xy minus y² dy બરાબર 0. શું કરવાનું આને સામે લઈ ગયો એટલે y² dx આ સામે જશે તો આ બે માઈનસ છે કેવા થઈ જશે પ્લસ એટલે xy plus y² અને માઈનસ x² dy. આપણે વાત થઈ હતી કે નિશાની બદલાવી નાખવાની આ બ્રેકેટને તમે સામે લઈ લો એટલે પ્લસ વાળા માઈનસ થઈ જાય એ તો સાચું પછી માઈનસ અંદર જવા દીધા એટલે આ બે પ્લસ થઈ ગયા આ માઈનસ થઈ ગયા. હવે y² બ્રેકેટના છેદમાં ને dy આયા એટલે dx by dy આખા બ્રેકેટને છેદમાં y² એટલે એક ટર્મમાં y² મૂકી દો છેદમાં તો xy ના છેદમાં y² એટલે x by y y² ના છેદમાં y² એટલે 1 અને x² upon y² એટલે x by y નો સ્ક્વેર જે સમપરિમાણીય વિકલ સમીકરણ છે x by y બરાબર v ધારીને આને સોલ્વ કરી શકાય. ટ્રાય કરજો સોલ્વ કરવાની. ઓકે બાકી આ આન્સર ડી આવી ગયો. ઓકે હાલો તો અહીંયા આપણું 9.5 નું કામ પૂરું થઈ જાય. બરાબર 9.5 નું કામ અહીંયા પૂરું થઈ જાય. ઓકે હવે આપણે 9.4 માં હતા તો 9.4 ના રિલેટેડ જે એક્ઝામ્પલ્સ હતા ઉદાહરણ હતા એ 14 સુધીનું કામ પૂરું કર્યું હતું. 9.5 ના રિલેટેડ એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપણે 15 થી સ્ટાર્ટ કરવાના છે પણ 15મો ઉદાહરણ છે એ લેન્ધી છે એટલે આટલા ભાગમાં નહીં સમાય એટલે આપણે હવે અત્યારે અહીંયા ઉદાહરણ 16 લઈ લઈજી અને નેક્સ્ટ ભાગમાં ઉદાહરણ 15 લેસી એટલે 15 ને 16 બેયનું કામ થઈ જાય. બરાબર તો પહેલે ઉદાહરણ 16 લઈજી. હાલો x cos y by x dy by dx બરાબર y cos y by x plus x. આમાં તો શું થયું ખૂણો y by x છે એટલે y by x એટલે dy by dx જ બનાવવાના છે તો x cos y by x ને છેદમાં લઈ જાય તો dy by dx હાલો dy by dx બરાબર y cos y by x plus x upon x cos y by x. હવે x cos y by x ને બેયને આપી દો એટલે dy by dx આ બેયને આપી દો તો અહીંયા cos ગયા ને y by x પ્લસ x upon x cos y by x માં x ગયા 1 upon cos y by x એટલે sec y by x. ચાલો કાંઈ પ્રોબ્લેમ નથી બધે y by x જ છે તો y by x બરાબર v લેતા y by x બરાબર v લેતા તો y બરાબર vx dy by dx બરાબર v plus x dv by dx. રેડી હાલો મૂકો ડેટા અહીંયા dy by dx એટલે v plus x dv by dx મૂકવાના છે v plus x dv by dx બરાબર y by x એટલે v plus sec v
તો સામ સામે v કેન્સલ, એટલે x dv by dx બરાબર sec v. sec v આમ બાજુ આવશે એટલે 1 upon sec v dv અને 1 by x dx. 1 upon sec એટલે cos અને 1 by x dx. હાલો બંને બાજુ સંકલન લેતા. તેથી સંકલન cos v dv અને સંકલન 1 by x dx. cos v નું થશે sin v, 1 by x નું log x અને આપણે c જ મૂકી દઈએ. log c મૂકો તો મને પ્રોબ્લેમ નથી, બરાબર, તમે મૂકી શકશો. હવે v ની કિંમત, v એટલે શું? y by x. હાલો sin y by x બરાબર log x plus c. તમે અહીંયા કદાચ log c મૂકત તો શું થાત? માની લો કે તમે log c મૂક્યા તો log માં સરવાળો એટલે ગુણાકાર અને અહીંયા આવી જાત log cx. તો નેક્સ્ટ સ્ટેપ શું થાત? log કાઢો એટલે e રેસ ટુ વઈ જાય, e રેસ ટુ sin y by x બરાબર cx. તોય કઈ પ્રોબ્લેમ નથી. રેડી? હાલો આ થયો તમારું ઉદાહરણ નંબર 16. હવે લઈ 15 એટલે 15 16 બેયનું કામ પૂરું કહેવાય. બરાબર? હાલો હવે નેક્સ્ટ આપણે જેમ વાત કરી એમ બરાબર નંબર 15 લેસી આપણે. થોડો લેન્ધી દાખલો છે, બરાબર. હાલો x minus y dy by dx બરાબર x plus 2y. તો શું કરાય? dy by dx ને કરતા બનાવી તો x minus y ને છેદમાં મોકલી દઈ એટલે dy by dx બરાબર x plus 2y upon x minus y. હવે dy by dx છે એટલે આપણે y by x બનાવશી તો x વડે ભાંગતા એટલે આ બધાને x વડે ભાંગી નાખીએ છીએ અંશ અને છેદ બેયમાં તો 1 plus 2y by x 1 minus y by x. રેડી? હવે બધું ડન. y by x તો y by x બરાબર v લેતા y by x બરાબર v લેતા. હાલો તેથી y બરાબર vx dy by dx બરાબર v plus x dv by dx. રેડી? હવે મૂકો ડેટા. અહીંયા dy by dx એટલે v plus x dv by dx બરાબર 1 plus 2 into v એટલે 2v અને 1 minus v. શું કરાય? આ v ને સામે લઈ જવાય એટલે x dv by dx બરાબર 1 plus 2v upon 1 minus v minus v. તેથી x dv by dx બરાબર 1 minus v લસા અને આ minus v ને ગુણશે એટલે 1 plus 2v minus v minus minus plus v square upon 1 minus v. તો x dv by dx બરાબર આ v સ્ક્વેર 2v minus v એટલે પ્લસ v પ્લસ 1
અપોન 1 માઇનસ વી. આપણે ઘણી બધી વાર વાત થઈ ગઈ કે 1 માઇનસ વી ના હાલે, v માઇનસ 1 હોવું જોઈએ. તો v માઇનસ 1 બનાવવા માટે માઇનસ કોમન ને યા રાખશી. તો x ડી બાય dx બરાબર માઇનસ કોમન કાઢવાના છે એટલે આ માઇનસ અને બ્રેકેટ. હવે માઇનસ છેદમાંથી કોમન કાઢ્યા એટલે છેદમાં શું થઈ જશે? v માઇનસ 1 ઉપર તો એમને v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 છેદમાંથી માઇનસ કોમન એટલે v માઇનસ 1 થઈ ગયા. આ રહ્યા માઇનસ ઈ ગમે રાખવા લે. હવે v માઇનસ 1 અંશમાં v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 છેદમાં dv આ માઇનસ 1 બાય x dx. રેડી? હવે બંને બાજુ સંકલન લેતા, બંને બાજુ સંકલન લેતા, તેથી સંકલન v માઇનસ 1 અપોન v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 dv બરાબર માઇનસ સંકલન 1 બાય x dx. આ સંકલન તો ઠીક છે, કાંઈ પ્રોબ્લેમ નથી, પણ ડાબી બાજુના સંકલન માટે નીચે v સ્ક્વેર ઉપર v એટલે વિધેય ને વિકલન. તો v સ્ક્વેર નું વિકલન થાય 2v અને v નું વિકલન થાય 1, પણ પેલે v સ્ક્વેર જોવાના હોય. તો v સ્ક્વેર નું વિકલન 2v થાય, આપણી પાસે ખાલી v છે એટલે 2 વડે ગુણવા પડે. હંમેશા ધ્યાન રાખવાનું કે તમારે જો આપણે જનરલ એમને સંકલન સોલ્વ કરતા હોય તો આમ એમ બોલીએ કે 2 વડે ગુણતા અને ભાંગતા, પણ આ બે બાજુ સંકલન હોય આપણે 2 વડે ગુણીએ એટલે 2v થઈ જશે, પણ 2 વડે ભાંગસી તો 1/2 રહેશે ને. આપણે ઘણીવાર વાત થઈ જાય કે અપૂર્ણાંક ના હોવા જોઈએ, 1/2 એટલે અપૂર્ણાંક કહેવાય. તો શું કરાય? ભાંગતા અને ગુણતા નહીં, બે બાજુ 2 વડે ગુણતા એટલે અહીંયા 2 એમનેમ રહેશે અને અહીંયા 2v માઇનસ 2 થઈ જશે એટલે આ 1/2 નો કાંઈ પ્રશ્ન થાય નહીં. એટલે બંને બાજુ 2 વડે ગુણતા, તેથી આ સંકલન 2 વડે ગુણસી એટલે 2v માઇનસ 2 અપોન v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 dv અને અહીંયા 2 વડે ગુણસી એમને 1 બાય x dx. રેડી? તો v સ્ક્વેર નું 2v થઈ ગયું. હવે v નું વિકલન 1 થાય તો આપણે ઉપર પ્લસ 1 જોઈ તો કર નાખી અરેન્જમેન્ટ સાદું રૂપ. 2v તો છે, આપણે પ્લસ 1 જોઈ, પણ છે માઇનસ 2 તો માઇનસ કેટલા કરવા પડે? 3 અને છેદ અલગ અલગ આપી દો એટલે તમને હવે મેથડ યાદ આવી જ ગઈ હશે કે એકમાં વિધેય ને વિકલન અને બીજામાં 3 ને 12 કાઢી અને પૂર્ણ વર્ગ બનાવવાની મેથડ. રેડી? આ થઈ ગયું. આના બરાબર t ધારો એટલે v સ્ક્વેર નું 2v થાય ને v નું 1 થાય. આ dv બરાબર dt. એટલે પહેલે તો બે સંકલનને અલગ કરવા પડશે. પહેલું સંકલન 2v પ્લસ 1 અપોન v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 dv માઇનસ 3 કોમન. બીજું સંકલન 1 અપોન v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 અહીંયા પૂર્ણ વર્ગ બનાવતા જ થાય. ખબર જ છે કે આના બરાબર આ તો થઈ ગયું, હવે આના માટે પૂર્ણ વર્ગ બનાવવાનું. તો v સ્ક્વેર પ્લસ v ત્યાં સુધીનું ઓકે છે. હાલો, તો અંતિમ પદ શું હોય? 1/4 ઉમેરતા ને બાદ કરતા એટલે પ્લસ 1/4 માઇનસ 1/4 અને આ પ્લસ 1 એમને dv બરાબર -2 સંકલન
1/x dx. રેડી? હાલો તો ફાઇનલ સ્ટેપ બનાવી નાખીએ આપણે. પહેલું જે સંકલન છે એ તો કમ્પ્લીટ જ છે. 2v + 1 upon v² + v + 1 આ -3 સંકલન 1 upon શું થશે v + 1/2 નો સ્ક્વેર. અને હવે આ કેટલા 4 - 1 એટલે પ્લસ 3/4 dv બરાબર આ -2 સંકલન 1/x dx. હવે મેં તમને એવું કીધું ક્યાંય t ધારવાના નથી, લેંદી દાખલો છે તો મનમાં t ધારી લ્યો. આના સોલ્યુશન માટે આના બરાબર t લેસી બરાબર. તો v² નું વિકલન 2v + 1 dv બરાબર dt એટલે 2v + 1 dv બરાબર dt એટલે 1/t log mod t એટલે log v² + v + 1. પહેલાનો આન્સર આટલો આવ્યો. હાલો તેથી log v² + v + 1 પછી આ -3 એમને. હવે આમાં શું કરશો તમે v + 1/2 બરાબર t ધારશો તો v નું વિકલન 1 dv બરાબર 1 dt એટલે 1 dv બરાબર 1 dt એટલે 1/t² + 3/4 એટલે 1/x² + a² વાળી ફોર્મ્યુલા. તો 1/x² + a² એટલે 1/a x² એટલે અહીંયા t² હશે તો 1/a ઈ a કેટલા √3/2 એટલે upon √3 અને /2 ઉપર વહી જશે √3/2 ઉપર વહી જશે. પછી tan ઇન્વર્સ t/a ઈ t એટલે v + 1/2 upon a એટલે √3/2. ઓકે બરાબર -2 1/x નું log x પ્લસ log c. ડન. વિકલન પૂરું થઈ ગયું. હવે આપણે અરેન્જમેન્ટ સાદુરૂપ કરી અને v ની કિંમત y/x મૂકવાની છે એટલે પહેલે થોડુંક સાદુરૂપ આપી દઈએ. હાલો તો log v² + v + 1 આ log v² + v + 1 આ કેટલા 3/√3 એટલે ઉપર રૂટ એટલે 2√3 માઈનસ 2√3 tan ઇન્વર્સ અહીંયા બે લસા અને કેન્સલ તો 2v + 1/√3 બરાબર. થોડુંક આ ડાયરેક્ટ પ્રોસેસ કરું છું. આ બે ઉપર જશે એટલે ઉપર થશે x². log c - log x² એટલે log c/x². log c/x². હવે આ tan વાળી ટર્મ માઈનસ છે એને સામે લઈ જાય અને log c/x² ને આ બાજુ લઈ લે. હાલો તેથી log v² + v + 1 માઈનસ log c/x² બરાબર 2√3 tan ઇન્વર્સ 2v + 1/√3 log આ બાજુ અને tan ઇન્વર્સ સામે. હવે અહીંયા log માં બાદબાકી એટલે ભાગાકાર તેથી log ઉપર આવશે
v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 નીચે આવશે c બાય x સ્ક્વેર બરાબર 2 રૂટ 3 tan ઇનવર્સ સેમ આયા v એટલે સોરી v તો હજી મૂકવાના નથી, પછી મૂકવાના છે અત્યારે એમને 2v પ્લસ 1 બાય રૂટ 3 અને પછીના સ્ટેપમાં v મૂકશી બરાબર. હાલો તેથી આ log હવે v કેટલા y બાય x તો v સ્ક્વેર એટલે y સ્ક્વેર બાય x સ્ક્વેર v એટલે y બાય x પ્લસ 1 અપોન c બાય x સ્ક્વેર બરાબર 2 રૂટ 3 tan ઇનવર્સ 2y બાય x પ્લસ 1 બાય રૂટ 3 ડન. બેયમાં x સ્ક્વેર લસા અને x સ્ક્વેર કેન્સલ તો log હાલો x સ્ક્વેર લસા અહીંયા વધશે y સ્ક્વેર પ્લસ અહીંયા એકવાર x છે તો એકવાર x ગુણે એટલે xy અને x સ્ક્વેર અપોન c બરાબર. ટુ રૂટ 3 tan ઇનવર્સ x લસા અને x નીચે આવી જશે એટલે 2y પ્લસ x અપોન રૂટ 3 ઇન્ટુ x બરાબર. હવે તમારે લોગ ને કાઢવું હોય તો સામેની વસ્તુ e ની ઉપર આવી જાય એવું કરી શકાય, પણ આપણે હવે એમાં કંઈ કરવું નથી. તો જનરલી શું થશે હવે આને પરફેક્ટ લખી દો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ xy અપોન c આ log બરાબર 2 રૂટ 3 tan ઇનવર્સ x પ્લસ 2y બાય રૂટ 3x આ આન્સર. અને e રેસ ટુ કરના log કાઢો એટલે e રેસ ટુ જાય તો એ કાંઈ પ્રોબ્લેમ નથી. હાલો ઓકે, તો આ તો ઉદાહરણ નંબર 15 જેનું કામ પૂરું થઈ ગયું. ઓકે હાલો તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશી. 16 તો કરી નાખ્યો આપણે, 15 ને 16 બે થઈ ગયા, નેક્સ્ટ 17 થી મળશે બરાબર.